વચનામૃત ગઢડા અંત્યનું 28મું, ભગવાનના માર્ગમાંથી પડ્યાનું, તારીખ 22/11/1828 શનિવાર. સંક્ષિપ્ત સાર પહેલો. ભગવાનને નિરાકાર માનનારા અને ધામમાં જઈને પણ સ્ત્રીભોગ વગેરે વિષયના સુખ પામવા માટે ભક્તિ કરનારા ભગવાનની ભક્તિમાંથી પડી જાય છે. સાર બીજો. પોતામાં રહેલા માન લોભાદી દોષોને જ્યારે ભગવાન કે સંત ખોદે ત્યારે નિશ્ચયની કસરવાળા જીવનું અંતર પાછું પડી જાય છે. સાર ત્રીજો. ભગવાનને જો યથાર્થ જાણ્યા હોય તો તેના સંત સાથે માન, ઈર્ષ્યા કે ક્રોધ રહે જ નહીં ને તેના દાસાનું દાસ થઈને રહેવાય. સાર ચોથો. ભક્તને સૂળી ઉપર ચડાવ્યો હોય ને શ્રીહરિ ત્યાં જ ઊભા હોય છતાં પણ દેહના સુખનો સંકલ્પ ન થાય એવા નિષ્કામ ભક્ત ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. સાર પાંચમો. જેને વિષય કરીને જીવનપણું ટળી ગયું છે તેને જ ભગવાનના સુખનો અનુભવ થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના કાર્તિક વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની ભક્તિમાંથી 2 પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે. એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા, અને બીજો જે એમ સમજતો હોય છે ભગવાનને ભજીએ તો ગોલોકને વૈકુંઠ લોકમાં સ્ત્રીભોગ, ખાનપાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ. પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય છે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. એમ ભગવાનને મહાત્મ્ય સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ 2 પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. પછી શ્રીજી મહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે છે આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે, ત્યારે તે વચન પડે નહીં, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે, અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાય આવે છે આવી રીતને અંગે હું કાચો છું. તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ 3ને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે એ 3એ કહ્યું છે, હે મહારાજ, માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પૂછીએ છીએ જે દ્યુપતય એવ તે ન યયુરંત મનંત તયા. અર્થ, બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી,
એટલું જ નહીં, તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી, કેમ જે તમારો મહિમા એવો અમાપ છે. એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન, તેના જે સંત, તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળ્યો છે, ને જો તેનો એક ગરીબ સરખો હમીલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે? જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળ્યો જે ગવર્નર સાહેબ તેનો એ હમીલિયો છે, અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં. તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ, તમે ઠીક કહો છો. જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જુઓ ને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે જે, આસામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચહિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. અર્થ, અહો જે ગોપીઓ કોઈથી ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનો અને ધર્મ માર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ શોધવા યોગ્ય એવા ભગવાનના ચરણને સેવતી હતી, તે આ ગોપીઓની ચરણરજથી યુક્ત એવી વૃંદાવનમાં રહેલી વેલ, છોડ અને ગુચ્છ મધ્યે હું પણ કોઈક થાઉં, જેથી ગોપીઓની ચરણરજને પામી શકું. તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે, અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થ, પરમાનંદ રૂપ સનાતન અને પૂર્ણ એવા પરબ્રહ્મ જેમના મિત્ર થયા છે તેવા નંદજી, ગોપ વગેરે વ્રજવાસીઓના અહોભાગ્ય છે. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહીં, ને તેને આગળ દાસાનું દાસ થઈને વર્તે, ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં. અને એમ મનમાં થાય નહીં જે હવે તો ક્યાં સુધી ખમીએ, આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું. તે માટે એમ મહાત્મ્ય સમજે તો માન ટળે. એવી રીતે વાર્તા કરી. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સૂળીએ ચડાવ્યો, ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? તો તે કહીએ છીએ જે જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે, ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. અને પંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 28મું થયું.